નમસ્કાર મિત્રો. હાર્ટ એટેક ક્યારેય પણ અચાનક નથી થતો. અવારનવાર તમને લાગે છે કે યાર આ માણસ તો ઠીક હતો, હસી મજાક કરી રહ્યો હતો, હરતો ફરતો પણ હતો, પણ એકદમથી હાર્ટ એટેક આવી ગયો. આવું કેવી રીતે થઈ શકે? પણ આ કોઈ એવી વસ્તુ નથી જે એકદમથી થઈ ગઈ હોય. બોડી મહિનાઓ પહેલાંથી અંદરને અંદર સિગ્નલ્સ આપી રહી હોય છે કે બધું બરાબર નથી. બસ આપણે કાં તો તેને ગેસ કહીને ટાળી દઈએ છીએ અથવા થાક કહીને ઇગ્નોર કરી દઈએ છીએ. પરંતુ ચિંતા કરશો નહીં, કારણ કે આજે હું તમને 10 ખૂબ જ ઇફેક્ટિવ અને બિલકુલ પ્રેક્ટિકલ ટિપ્સ આપીશ જે હાર્ટ એટેકના રિસ્કને આશ્ચર્યજનક રીતે ઓછું કરી દે છે. પહેલું, સૌથી બેઝિક અને સૌથી પાવરફુલ સ્ટેપ છે તમારા નંબર્સને જાણવા. મિત્રો, હું તમને ગેરંટી સાથે કહી શકું છું કે જો તમે આ એક વસ્તુ સિરિયસલી કરી લીધીને તો તમે હાર્ટ એટેક પ્રિવેન્શનમાં અડધી ગેમ અહીં જ જીતી લેશો. સૌથી પહેલાં તમારા બીપી પર નજર નાખો, કારણ કે બીપી એક એવી વસ્તુ છે જે સાયલેન્ટ રહે છે. તમને દુખાવો પણ નથી થતો, તમને કંઈ ફીલ પણ નથી થતું, પણ અંદરને અંદર આર્ટરીઝ પર પ્રેશર વધતું જાય છે અને એ જ પ્રેશર હાર્ટ એટેકને ટ્રિગર કરી શકે છે. એટલા માટે એક સિમ્પલ રૂલ અપનાવો. ઘરમાં એક ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર લાવો અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 થી 3 દિવસ બીપી જરૂર ચેક કરો અને રીડિંગ્સ લખી લો. એ જ રીતે શુગર પર પણ નજર રાખો. હવે શુગર ફક્ત ડાયાબિટીસનો ઇશ્યુ નથી હોતો. હાઈ શુગરનો મતલબ બોડીની અંદર ઇન્ફ્લેમેશન, આર્ટરીઝની અંદર ડેમેજ અને ક્લોટિંગ ટેન્ડન્સીનું વધી જવું પણ હોય છે. એટલા માટે 2 વસ્તુઓ હંમેશા યાદ રાખજો: ફાસ્ટિંગ શુગર, જેનાથી શુગરની કરંટ કન્ડિશનની તમને ખબર પડે છે, અને HbA1c, જેનાથી છેલ્લા 2 થી 3 મહિનાનું એવરેજ બ્લડ શુગર તમને ખબર પડે છે. આ 2 ટેસ્ટ તમારે વર્ષમાં ઓછામાં ઓછી 1 કે 2 વાર જરૂર કરાવવાના છે. ત્રીજો ટેસ્ટ છે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ, જે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ વિશે તમને જણાવે છે. એટલા માટે ભલે તમારી ડાયટ કેટલી પણ બેલેન્સ કેમ ન હોય, વર્ષમાં ઓછામાં ઓછી 1 વાર લિપિડ ટેસ્ટ પોતાનો જરૂર કરાવો. ત્રીજી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે તમારું વેસ્ટ સાઇઝ, એટલે કે કમરનું માપ. જી હા, તમારું પેટ કેટલું વધારે નીકળેલું છે તેની પણ ડાયરેક્ટ ઇફેક્ટ હોય છે. તેનો પણ સીધો સંબંધ હોય છે તમારા દિલની હેલ્થ સાથે. એટલા માટે વેસ્ટ સાઇઝને ઇગ્નોર કરશો નહીં. ટેપથી મેજર કરો અને પોતાનું ગોલ એ બનાવો કે વેસ્ટને તમારે ધીમે ધીમે ઓછી કરવાની છે. બીજી ઇન્ટરેસ્ટિંગ ટિપ જે હાર્ટ એટેકના રિસ્કને ઓછું કરે છે તે છે ડેઇલી ફિઝિકલ એક્ટિવિટી. લોકો અવારનવાર બોલે છે કે ડૉક્ટર સાહેબ, હું તો વોક પણ કરું છું, એટલે કે હું પૂરી રીતે સેફ છું. હવે વોક કરવું સારી વાત છે, એનાથી હું ઇનકાર નથી કરી રહ્યો, પરંતુ દરેક વોક હાર્ટને પ્રોટેક્ટિવ નથી કરતી. કારણ કે હાર્ટને બેનિફિટ ત્યારે મળે છે જ્યારે એક્ટિવિટીની ઇન્ટેન્સિટી અને કન્સિસ્ટન્સી બંને સાચી હોય. નેચરે બોડીને એવી રીતે ડિઝાઇન કરી છે કે જો તમે મસલ્સને રેગ્યુલરલી યુઝ કરો છો તો બ્લડ વેસલ્સ ફ્લેક્સિબલ રહે છે, બ્લડ સર્ક્યુલેશન બેટર થાય છે, શુગર કંટ્રોલ થાય છે, બીપી સ્ટેબલ રહે છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આર્ટરીઝની અંદર જે ઇન્ફ્લેમેશન અને ક્લોટ બનવાનું રિસ્ક હોય છે તે પણ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. હવે ચલો નેક્સ્ટ પોઈન્ટ તરફ વધીએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જી હા મિત્રો, ત્રીજી ટિપ છે એક્સ્ટ્રા સોલ્ટ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ ન ખાવા. મિત્રો, જ્યારે પણ દિલની બીમારીની વાત થાય છે તો લોકો બોલે છે કે તેલ બંધ કરી દો, ઘી બંધ કરી દો. જી હા, એ વાત સાચી છે કે વધારે ઘી, વધારે તેલ પણ તમને નુકસાન આપે છે, અને ખાસ કરીને સીડ્સ ઓઇલ અથવા રિફાઇન્ડ ઓઇલ જે હોય છે એ આપણા માટે ઘણા વધારે ખરાબ હોય છે. પરંતુ દરેક પ્રકારનું તેલ અને ઇવન હેલ્ધી ફેટ્સને પણ બંધ કરવા તમારા માટે જરૂરી નથી હોતા. કારણ કે અસલી વિલન તેલ નથી હોતું, પણ વધારે મીઠું અને અલ્ટ્રા રિફાઇન્ડ ફૂડ્સ હોય છે. આની અંદર અનહેલ્ધી ફેટ, ટ્રાઇગ્લિસરાઇડ્સ, પ્રિઝર્વેટિવ્સ, રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ, શુગર અને સોલ્ટ બહુ વધારે હોય છે. એટલે કે આ એક એવું ફૂડ છે જે તમને દરેક એ વસ્તુ એક સાથે આપે છે જે તમારી બોડી માટે લેવી સૌથી વધારે હાર્મફુલ છે. એટલા માટે હું તમને એક સિમ્પલ થંબ રૂલ આપું છું. તમે હંમેશા યાદ રાખજો, જે વસ્તુ ખાવા માટે તમારે તેનું પેકેટ ખોલવું પડે અને જેને તમે લાંબા સમય સુધી રાખીને ખાઈ શકતા હોવ, જે આસાનીથી ખરાબ નથી થતું, તેને તમારે નથી ખાવાનું. ચોથી ટિપ છે સ્મોકિંગ અને ટોબેકો પ્રોડક્ટ્સને એકદમ છોડી દેવા. હવે આ પોઈન્ટ હું બિલકુલ ક્લિયર શબ્દોમાં કહેવા માંગીશ કે જ્યારે વાત સ્મોકિંગ અને ટોબેકોની આવે છે તો અહીં થોડા અથવા ક્યારેક વાળી જે અપ્રોચ છે એ બિલકુલ પણ નહીં ચાલે. આને તમારે બિલકુલ ત્યાગવા પડશે. જુઓ, ટોબેકો અને નિકોટીનનો ડાયરેક્ટ કનેક્શન આપણી આર્ટરીઝ સાથે હોય છે. દરેક એક કશ તમારા બ્લડ પ્રેશરને અને હાર્ટ રેટને ઉપર લઈ જાય છે, વધારી દે છે. બ્લડ વેસલ્સમાં ટાઇટનેસ આવે છે તેના કારણે, અને આર્ટરીઝની અંદર ઇરિટેશન પણ પેદા થઈ જાય છે. મતલબ હાર્ટ એટેકનું રિસ્ક ચૂપચાપ અંદરને અંદર વધતું જાય છે. પાંચમી ઇમ્પોર્ટન્ટ ટિપ છે પોતાની ઊંઘનો ખ્યાલ રાખવો.
મિત્રો, સ્લીપ ડિસ્ટર્બ થવાથી બોડીની અંદર 3 વસ્તુઓ વધવા લાગે છે. પહેલું, બ્લડ પ્રેશર તમારું ઉપર જવા લાગે છે. બીજું, બ્લડ શુગર તમારું વધવા લાગે છે. અને ત્રીજું, સ્ટ્રેસ હોર્મોન પણ વધી જાય છે. અને આ બધી વસ્તુઓ મળીને આર્ટરીઝ માટે ઘણું વધારે નુકસાન કરી દે છે. એટલા માટે રોજના 7 થી 9 કલાકની સ્લીપ, ડિપેન્ડિંગ ઓન કે તમે કેટલા મેન્ટલી અવેર રહો છો, કેટલું કામ કરવું પડે છે, તમારે જરૂર લેવી જોઈએ. સેમ ટાઈમ પર સૂવો અને સેમ ટાઈમ પર ઉઠવાની આદત પાડો. હું ઘણા બધા લોકોને જાણું છું જે એવું કહે છે કે મેડિસિન હું નહીં લઉં, હું પોતાની પ્રોબ્લેમને એમ જ ઠીક કરી લઈશ. જુઓ, હેલ્ધી લાઇફસ્ટાઇલ બધા માટે જરૂરી હોય છે, પરંતુ કેટલાક લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે, જ્યાં લાઇફસ્ટાઇલની સાથે સાથે મેડિસિન્સ હાર્ટ એટેક પ્રિવેન્શનમાં જેન્યુઇનલી લાઇફ સેવિંગ રોલ પ્લે કરી શકે છે. જો તમારું બ્લડ પ્રેશર વારંવાર હાઈ રહે છે, તમને ડાયાબિટીસ છે, HbA1c બહુ વધારે વધેલું રહે છે, LDL કોલેસ્ટ્રોલ બહુ હાઈ છે, અથવા હાર્ટ ડિઝીઝની ફેમિલી હિસ્ટ્રી છે તમને, અથવા પહેલાથી એન્જિયોપ્લાસ્ટી કે પછી બ્લોકેજ તમને થઈ ચૂકી છે, તો એવા કેસમાં ડૉક્ટર તમને બ્લડ પ્રેશરની મેડિસિન્સ, શુગરની મેડિસિન્સ અથવા કોલેસ્ટ્રોલની મેડિસિન આપે છે. તો એવામાં આ મેડિસિન્સને તમે જો નહીં લો તો તમારા માટે તે ઘણું વધારે પ્રોબ્લેમેટિક હોઈ શકે છે, રિસ્કી હોઈ શકે છે. એટલા માટે મેડિસિનને દુશ્મન ન સમજો, તેને તમે રેગ્યુલરલી લો અને વિના ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ક્યારે પણ બંધ ન કરો. અને છેલ્લે, દરેક ચેસ્ટ પેઇનને ગેસ સમજીને ઇગ્નોર કરવાનું બિલકુલ છોડી દો. દિલની બાબતમાં મિત્રો, દિલેરીથી નહીં પણ ડરપોક બનીને વાત બને છે. જી હા, ઘણા લોકો એવા હોય છે જે શેખીમાં કહી દે છે કે અરે યાર કંઈ નથી, પણ પછી જ્યારે ખબર પડે છે કે હાર્ટ એટેક હતો તો લેવાના દેવા પડી જાય છે. હું તમને એક હાર્શ ટ્રુથ જણાવું. હાર્ટ એટેકમાં ઘણા લોકો એટલા માટે નુકસાન ઉઠાવે છે કારણ કે તેઓ પહેલા 30 થી 60 મિનિટમાં ડિસાઇડ જ નથી કરી શકતા કે કન્ડિશન સિરિયસ છે કે નહીં. કોઈ બોલે છે મને એસિડિટી છે, કોઈ બોલે છે ઠંડી લાગી ગઈ છે, અને કોઈ બોલે છે કે મને થાક લાગ્યો છે. અને એ જ વિલંબ તમારા માટે ડેન્જરસ થઈ જાય છે. હાર્ટ એટેકનો પેઇન હંમેશા ડાબી સાઈડમાં છાતી પર હાથ રાખીને દુખાવો થઈ રહ્યો છે એવો નથી હોતો. આના સિમ્પટમ્સ અલગ અલગ હોઈ શકે છે, ખાસ કરીને ડાયાબિટીઝમાં અને એલ્ડરલી લોકોમાં. એટલા માટે જો તમને ચેસ્ટમાં હેવીનેસ કે પ્રેશર જેવું ફીલ થઈ રહ્યું છે કે કંઈક ભારે ભારે જેવું લાગે છે, દુખાવો તમારા ડાબા હાથમાં, ખભામાં, ગરદનમાં, જડબામાં કે પીઠમાં સ્પ્રેડ થઈ રહ્યો છે, શ્વાસ ફૂલી રહ્યો છે કોઈ કામ કર્યા વગર, કોલ્ડ સ્વેટ્સ આવી રહ્યા છે, તમને ગભરામણ થઈ રહી છે, અથવા અનયુઝ્યુઅલ વીકનેસ તમને અચાનક અનુભવાઈ રહી છે, અથવા તો નોઝિયા કે વોમિટિંગ જેવું ફીલ થઈ રહ્યું છે, તો તરત જ એલર્ટ થઈ જાઓ. કારણ કે હાર્ટ એટેકના કેસમાં જેટલી જલ્દી કાર્યવાહી થશે એટલા જ સારા ચાન્સ હશે તમારા ઠીક થવાના. મિત્રો, હાર્ટ એટેકથી બચવું હોય તો આ બધા પોઈન્ટ્સને હંમેશા યાદ રાખો. અને જો અત્યારે તમે હેલ્ધી છો, રિસ્ક ફ્રી છો, તો આજથી બસ 2 વસ્તુઓ તમે પકડી લો: નંબર્સને સિરિયસલી લેવા અને મૂવમેન્ટ અને સ્લીપને ફિક્સ કરવી. ફક્ત આ 2 પોઈન્ટ્સ જો તમે પકડી લીધા તો બાકી પોઈન્ટ્સ તમારા ધીમે ધીમે પોતાની મેળે સેટ થઈ જશે. કમેન્ટ્સમાં એક લાઈન લખીને મને જણાવો તમારા માટે સૌથી મોટો ચેલેન્જ શું છે: ડાયટ, સ્ટ્રેસ, સ્લીપ, બીપી, શુગર કે સ્મોકિંગ? હું આવનારા વિડીયોમાં એ જ ચેલેન્જીસના હિસાબે તમારા માટે બાકી પ્રેક્ટિકલ સોલ્યુશન્સ વિશે વાત કરીશ. મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો. આ વિડીયોને શેર કરો બધાની સાથે, જેથી આ જે અવેરનેસ છે તે બધા લોકો સુધી પહોંચી શકે અને લોકો આ બીમારીથી, જે ઇન્ડિયામાં ખાસ કરીને એક મહામારી બનતી જાય છે, જુવાન લોકોમાં પણ થતી જાય છે, તેનાથી બચી શકે.